હવે વાત કરીશું બદલાયેલા વાતાવરણ વચ્ચે શું વરસાદ આવશે? રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળ તો આવી ગયા છે, જો કે સવાલ એ છે કે શું વરસાદ આવશે ખરા? જો માવઠું આવશે તો રાજ્યના ધરતીપુત્રોને મોટું નુકસાન થઈ શકે છે. ગત દિવસોમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા નુકસાનનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે માવઠાના નામથી જ હવે ખેડૂતોની મુશ્કેલી વધી જાય છે. રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો. શું ત્રાટકશે રાજ્યમાં માવઠું? વાદળો ફરી એકવાર બનશે વેરી? શું છે હવામાન વિભાગની આગાહી? શું માની રહ્યા છે આગાહીકાર? ફેબ્રુઆરીની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે સૌથી મહત્વનો સવાલ એ છે કે શું આગામી 72 કલાકમાં રાજ્યમાં શું માવઠું કહેર મચાવશે? હાલ હવામાન વિભાગે તો રાજ્યમાં કમોસમી વરસાદની સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જો કે આગાહીકારો માની રહ્યા છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થઈ શકે. સૌથી પહેલા સાંભળો માવઠાને લઈને શું છે હવામાન વિભાગની આગાહી. नहीं, बारिश तो अभी नहीं है. होगा तो हम बताएंगे. नाम कास्ट नाम का नहीं, बारिश तो अभी नहीं है. होगा तो हम बताएंगे. नाम कास्ट नाम का. હવામાન વિભાગનું કહેવું છે કે અમદાવાદ સહિત અનેક શહેરમાં હાલ વાદળછાયું જ વાતાવરણ રહેશે. એટલું જ નહીં, આગામી દિવસોમાં રાજ્યમાં ફરી ઠંડી એકવાર વધી શકે છે. का जो पूर्वानुमान दिया गया है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो मौसम का लघुत्तम तापमान है इसमें 24 घंटा तक एनएलसी में रहेगा, मतलब ज़्यादातर परिवर्तन नहीं होगा. लेकिन उसके आगे वाला जो दिन है उसमें 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा. अभी एक साइक्लोनिक सर्कुलेशन लोअर लेवल पे 0.9 किलोमीटर अबव मीन सी लेवल में नॉर्थ गुजरात रीजन में परसिस्ट कर रहा है. और जो अहमदाबाद आसपास का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो तापमान है लघुत्तम तापमान 16 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा. હવામાન વિભાગ તો માની રહ્યા છે કે રાજ્યમાં વરસાદ નહીં થાય. જો કે આગાહીકાર અંબાલાલનું માનવું છે રાજ્યના કેટલાક શહેરમાં સામાન્ય વરસાદ થઈ શકે. જો કે કોઈ માવઠું મોટું નહીં થાય. કમોસમી વરસાદ અંગે જોઈએ તો પૂર્વીય રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કંઈક સાજા પડી શકે છે. સાબરકાંઠાના ભાગો કે કંઈક પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના કંઈક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહે છે. જ્યારે અન્ય ભાગમાં વાદળ વાયુ રહેવાની શક્યતા રહે છે. એટલે આ નબળી પડેલી સિસ્ટમથી કોઈ મોટા માવઠાની આશંકા હવે જણાતી નથી. 5 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ઠંડી ફરી એકવાર કહેર મચાવી શકે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી ગગડી શકે છે. તારીખ 5, 6 અને 7માં ઠંડી પુનઃ આવશે અને આ ઠંડી લગભગ ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. સાબરકાંઠાના પશ્ચિમ ભાગમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ લગભગ 10-11 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 14-15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં 13 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે છે. વલસાડના ભાગમાં કંઈક ઊંચું રહેશે. જામનગરના ભાગમાં કંઈક ઠંડી રહેવાની શક્યતા રહે છે. તારીખ 5, 6 અને 7માં ઠંડી સવારના ભાગમાં આવી શકે છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે માવઠું નહીં થાય. જો કે આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ જ રહેશે. એટલે હાલ પૂરતી તો ધરતીપુત્રોની ચિંતા ઓછી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.